મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય જય જય. 3 તાળી પાડીને આપણે થોડા સ્વસ્થ થઈએ. આ એટલા માટે તાળી પડાવીએ છીએ, વિષય છે જીવતા માણસની કબર આળસ, અને આળસ થોડી ઉડે એટલા માટે આ તાળીનો પ્રયોગ આપણે કર્યો. સફળતા સૌ કોઈને ગમે છે, સિદ્ધિના શિખરો સર કરવા એ સૌ કોઈની ઝંખના રહે છે, પરંતુ આ બધું સર કરવામાં એક દુશ્મન આપણને આડો આવે છે, એનું નામ છે આળસ. ઘણા લોકો દુનિયામાં એવા છે કે ઘણાને મંગળ નડતો હોય, ઘણાને શનિ નડતો હોય, ઘણાને ભૂત નડતું હોય, ઘણાને સાસુ નડતી હોય, નણંદ નડતી હોય, આવું દુનિયામાં ચાલે. પણ વિદ્યાર્થીને સૌથી મોટામાં મોટું કોઈ નડતું હોય તો એ છે આળસ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, ભારતની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે, અને ભારતનો રાષ્ટ્રીય રોગ એ આળસ છે. કોઈને પણ તમે જુઓ તો એનું જીવન મંત્ર છે લાહે લાહે. આસામની અંદર આ બહુ બોલાય છે. લાહે એટલે ધીમેથી ધીમેથી, કાલે કાલે, એ રીતે. કલકત્તાનું નામ કોલકાતા છે. કોલકાતા નામ કેમ પડ્યું? ત્યાં ડાંગરનો પાક બહુ થાય, ચોખાનો પાક. ખેતરમાં એક વખત ડાંગર રોપી દીધી, પછી લણવા ટાઈમે એ લોકો જાય. તૈયાર થયા પછી પણ ખેતરમાં જવાની આળસ આવે. કોઈ સમાચાર આપે કે તમારા ખેતરની અંદર ડાંગર તૈયાર છે, આવો ને. એ કે કાલે કાપીશું. કોલબા કાંટો, કોલબા કાંટો. બંગાળી ભાષામાં કોલબા કાંટો એટલે કાલે કાપીશ. દરેક વસ્તુમાં કે કોલબા કાંટો, કાલે કાપીશ. કોલકાતા, કાલે કાપીશું ડાંગર. એ કાલે કરીશું, કાલે કરીશું, કાલે કાપીશું, આવું બોલતા બોલતા એ શહેરનો શબ્દ કોલકાતા પડી ગયું, કલકત્તા પડી. તમે જુઓ કે બંગાળની અંદર મોટે ભાગે ભગવાને વરસાદની સમૃદ્ધિ તો એટલી આપી છે કે તમે 15 ફૂટ ખોદો તો તરત પાણી નીકળે. આખા બંગાળની અંદર પાણીની કોઈ સમસ્યા નથી. એમ છતાંય ભૂખમરો સૌથી વધારે બંગાળમાં છે. એનું કારણ કોલબા કાંટો, કોલકાતા, કાલે કાપીશ. ભારતની અંદર કે દુનિયાભરમાં કોઈ પણ ઠેકાણે એક શબ્દે બધાનું સત્યાનાશ વાળ્યું છે. ગુજરાતી ભાષાનો સૌથી વધારે અપશુકનિયાળ કોઈ શબ્દ હોય તો કાલે કરીશું. બસ આવતીકાલે કરીશું, આજે રોકડા ને કાલે ઉધાર. કાલમાં વાયદો છે અને વાયદામાં કોઈ ફાયદો નથી હોતો. રોકડાનો જે વેપાર, એમાં માણસ સમૃદ્ધ બની શકે છે. ઉધારના ધંધામાં કેટલા લોકો બહાર ફસાય છે આપણે જાણીએ છીએ. કાલનો જે ધંધો છે, ઉધારનો ધંધો છે, પણ તોય બધા જાણે છે, તોય એમાં ફસાય છે. ઉધઈ લાકડાને ખાય અને કાટ લોખંડને ખાય, એમ આળસ છે ને વિદ્યાર્થીને ખાય. દરેકને આળસ ખાય છે, એને ખબર નથી પડતી. ઉંદરનો દુશ્મન બિલાડી છે, ભારતનો દુશ્મન પાકિસ્તાન છે, પણ આપણો દુશ્મન છે ને આળસ. એ આવીને ઊભી રહે છે અને આજનું કામ કાલ ઉપર છોડવાનું આપણને એટલું મીઠું વચન આપે છે. દાદર કે ખુજલી થાય ને માણસને એટલે આમ ખંજવાળે. એને ખબર છે કે તમે ખંજવાળો તો વધારે સ્પ્રેડ આઉટ થાય, ન ખંજવાળાય, પણ એને આમ ખંજવાળ મીઠી લાગે. એમાં કાલ ઉપરનું જે વચન આપણે જવા દઈએ છીએ એ આપણને બહુ મીઠું લાગે છે, પણ પછી એનું પરિણામ છે ને એ બહુ તીખું હોય છે, મીઠું નથી હોતું. પણ તોય આ જીવન મંત્ર આપણને ગમે છે. જે આળસુ છે વ્યક્તિનો જીવન મંત્ર કયો છે? આજ કરના સો કલ કરના, કલ કરના સો પરસો, ઇતના જલ્દી ક્यों है जब जीना है बरसों.
આજે કરવાનું કે કાલે કરીશું, આજ કરના સો કલ કરના, કલ કરના સો પરસો પરમ દિવસે, ઇતના જલ્દી ક્यों હે જબ જીના હે બરસો. એટલું જલ્દી શું છે જ્યારે ઘણું બધું જીવવાનું છે. આપણને એમ લાગે કે કુંભકર્ણ મરી ગયો છે, પણ અમુક વ્યક્તિઓ હજી પણ જીવે છે. મંથરા છે ને હજી પણ જીવે. સોસાયટીમાં તમે જુઓ તો મંથરાનું એક સ્વરૂપ મળી આવે. એમ કુંભકર્ણ પણ છે ને જીવે છે, જાગે છે અને ગમે તેમાં પ્રવેશ કરે. કુંભકર્ણ મર્યો નથી. જ્યારે કુંભકર્ણને જાગ્રત થવાનું મન થાય એટલે આપણા કોઈની અંદર કદાચ પ્રવેશ કરે અને કહે કે ભાઈ પછી કરીશું. 6 મહિના સુધી સૂતો, આપણે કલાકોના કલાકો સુધી સૂઈએ છીએ. આંખો ખુલ્લી હોય કે આંખો બંધ હોય એની સાથે આળસને કોઈ નિસ્બત નથી. આંખો બંધ હોય એટલે આળસુ કે સૂતો કહેવાય અને આંખો ખુલ્લી હોય જાગ્રત કહેવાય. આ વ્યાખ્યા આધ્યાત્મિક ઇતિહાસમાં કે મહાપુરુષોના જીવનમાં કે એમની નોંધમાં આ વ્યાખ્યા નથી આવતી. એ તો માણસ ઊંઘતો છે અને જાગતો છે તો આપણી બધાની વ્યાખ્યા છે. માણસ જાગતો હોય તો એ આળસુ હોય, ઊંઘતો હોય. કુંભકર્ણ એ રીતે પ્રવેશ કરે છે. ભગવાનને જ્યારે વિચાર આવ્યો કે મારે આ સૃષ્ટિમાં સારું કાર્ય કરવું છે, એ વખતે ભગવાને સંતનું સર્જન કર્યું. અને શૈતાનને વિચાર આવ્યો કે આ સૃષ્ટિનું મારે ખેદાન મેદાન કરવું છે, ત્યારે એને આળસુ શૈતાન છે ને એને આળસુ વ્યક્તિને ઊભો કર્યો, આળસુ માણસનું સર્જન કર્યું. શૈતાનનો કોડીલો લાલ એટલે આળસુ દીકરો, એનો લાડલો દીકરો કહેવાય. અને ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે શૈતાનના કોડીલા લાલ થવા માટે પ્રયત્ન કરતા હોય, દોડીને એના ખોળામાં જાય. એવું કહેવાય છે કે આળસુ વ્યક્તિની આમ સામાન્ય આજની તારીખે વ્યાખ્યા કરવી હોય ને તો આળસુ કોને કહેવાય? આળસુ વ્યક્તિ એને કહેવાય કે ઘણી વખત સવારના પોરમાં એ ટૂથબ્રશ લઈને આમ ટૂથપેસ્ટ લગાડીને બ્રશ આમ મોઢા ઉપર રાખી મૂકે, આમ હલાવે નહીં હાથ અને ધરતીકંપ થવાની રાહ જુએ, આમ પકડી રાખ. અને એટલી આળસ આવતી હોય ને કોઈ કામ એ કરવાની તૈયારી જ ના હોય. અને ટેનિસન છે ને અંગ્રેજ કવિ, ટેનિસને એક શબ્દ વાપર્યો છે કે લેન્ડ ઓફ લોટસ ઈટર. લેન્ડ ઓફ લોટસ ઈટર એટલે કમળ ખાનારા. આમ કોઈ માણસને કંઈ પ્રયત્ન કરવો ના હોય અને હાથમાં જે આવે ખાવાનો પેલો હોય ને, લેન્ડ ઓફ લોટસ ઈટર એટલે આળસુ વ્યક્તિઓની જે ભૂમિ હોય એને માટે એને આ શબ્દ વાપર્યો છે. આળસુ વ્યક્તિ એવો છે કે એને હાથ પગ હલાવવાનું ગમે જ નહીં. હાથ પગ હલાવવામાં જાણે ટેક્સ આપવો પડતો હોય ને એટલો એ બચાવ કરવા પ્રયત્ન કરે. એક માણસ વાળંદની દુકાને ગયો, દાઢી કરાવી હતી, પણ બીજી ખુરશીમાં કોઈક માણસનું કામ ચાલુ હતું એનું, એટલે વાળંદ ફ્રી નહોતો. હવે થોડી 15 મિનિટ લાગે એવું હતું. આ માણસ ગયો અને એને ઊંઘ આવતી હતી, થાકેલો. હવે દાઢી કરાવવાની હતી પણ પેલો ઊંઘતો તો આ રીતે આમ જોકું ખાધું અને જોકું ખાઈને આમ સૂતો તો આંખો બંધ કરી. વાળંદે એનું કામ પૂરું કર્યું એટલે આને કહ્યું, ભાઈ તમારે શું કરવું, દાઢી કરવી છે ને? પેલો કે હા. તો કે માથું ઊંચું કરો, આમ કરે તો દાઢી થાય ને. પણ પેલા થાક એટલું લાગે એ કે દાઢી નથી કરવી, વાળ કાપી નાખો, કે વાંધો નહીં. આમ મોઢું છે ને ઊંચું કરવાની એની પેલી જ નહોતી. દાઢી કરાવવા ગયો તો પણ વાળ કપાઈને આવ્યો. એ કે હવે માથું ઊંચું કોણ કરે? એવા લોકોની પણ એક દુનિયા છે. જાપાનની અંદર એક સંપ્રદાય ચાલે છે જેનું નામ છે મનાનાવાદી. મનાનાવાદી એનો સભ્ય કોઈ પણ થઈ શકે છે, એની કોઈ ફી આપવામાં નથી આપતી, એ લોકો ફી માગતા પણ નથી. મનાનાવાદી એમાં તમારે એના સભ્ય થવું હોય, અહીં બેઠા બેઠા પણ અત્યારે ઈમેલ સર્વિસ તો હવે આવી, ઈ કોમર્સ ને બધું અત્યારે એ ઉપર જ ચાલે છે, પણ એ તો વર્ષોથી ચાલે છે. તમારે કોઈ પણ પ્રકારનો એની સાથે પત્ર વ્યવહારનો સંબંધ કે ટેલિફોન સંબંધ એ સોસાયટી સાથે ન રાખો તોય ચાલે. એ મનાનાવાદી જે સોસાયટી છે એના સભ્ય થવું હોય તો એ લોકોની એક જ શરત છે, તમે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા હો પણ તમારે એક જ કામ કરવાનું, આજનું કામ આવતીકાલ ઉપર છોડવાનું, એટલે તમે મનાનાવાદી સોસાયટીના સભ્ય બની ગયા. એક માણસ એનો સભ્ય બન્યો, પેલા લોકોને ખબર પડી કે આ માણસ આપણો સભ્ય થયો છે. બીજે દિવસ એ માણસ ગાડી લઈને નીકળ્યો, પૂરપાટ ગાડી જતી હતી. ત્રીજે દિવસ સોસાયટી વાળાએ
એ માણસને બોલાવ્યો અને કહ્યું કે તમે અમારી સોસાયટીમાંથી ડિસકોમ્યુનિકેટ તમને કરવામાં આવે છે, તમને અમારી સોસાયટીમાંથી બહાર કાઢવામાં આવે છે, અમારી સોસાયટીના સભ્ય તરીકે તમને રદ કરવામાં આવે છે. પેલો કે ભલા માણસ, મારો વાંક ગુનો શું? અમને રદ કઈ રીતે તમે કરો છો? ત્યારે સોસાયટીના પ્રેસિડેન્ટે કહ્યું કે તમે ગઈકાલે ગાડી લઈને આ રોડ ઉપર જતા હતા? પેલો કે હા, જતો હતો ને. પણ કે 120ની સ્પીડે ચલાવતા હતા? કે હા, 120ની સ્પીડે ચલાવતા. તો કે એટલા માટે જ અમારી સોસાયટીમાં તમે ન ચાલો. પેલો કે પણ એનું કે આપણે તો બધું કામ ધીરે ધીરે કરવાનું હોય, કે આટલું ફાસ્ટ કરાતું હશે? કે આપણી સોસાયટીનો જે સભ્ય થયો હોય એ માણસને તો બહુ 10ની સ્પીડે જો ગાડી ચાલતી હોય ને તો પછી 15ની સ્પીડે ન ચલાવાય, વરઘોડામાં ચાલતી હોય એમ જ ચલાવવાની હોય. તમે આટલું ફાસ્ટ કામ કરો તો આપણે તો આળસુ મનાનાવાદી કહેવાય. અને આ કામ એટલે કે તમને રદ કરવામાં આવે છે, આ સભ્ય પદ. પેલો કે ભલા માણસ, તમે એક વાત તો સમજો. કે રસ્તો સારો હતો અને પછી આમ સહેજ મને વિચાર આવી ગયો ક્ષણવાર, અને એક્સિલેટર ઉપર મેં પગ મૂક્યો, પછી તરત મારે લઈ લેવો હતો પણ મને એવી આળસ આવી ગયો, પગ કોણ લે કે, એટલે જવા જ દીધી. કે એટલે પગ મારે એક્સિલેટર ઉપરથી પાછો લેવામાં આળસ આવી ગઈ. તો કે તમને સેક્રેટરી બનાવી દઈએ, રદ નથી કરો. આ તો બહુ કામ આવે એવો છે કે આપણી સોસાયટીમાં આપણે સોસાયટીનો વિસ્તાર કરે ને પ્રોગ્રેસ કરે એવો છે. મનાનાવાદી એ પોતાનું કામ છે ને બને એટલું ઢીલું રાખે. અને તમે જુઓ તો ઘણા આળસુ, એટલે કોથળો જોયો? હા, કોથળાને આમ તમે રાખો, ઊભો રાખો તો રે, હાવ ઢીલો હોય. આમ જો પકડી રાખો એટલે રે, ને પછી મૂકી દો એટલે ધડ દઈને પડી જાય. ચોખા કે ઘઉં ભરેલું ગુણ હોય ને, એ ગુણ તમે મૂકો તો એવી ટાઈટ આમ ઊભી રહે. પણ ખાલી કરો ઘઉં ને બધું અને કોથળો હોય, ઘણા હાવ કોથળા જેવા હોય, 15-20 વર્ષના હોય ને પણ હાવ આમ સાવ નમાલા, સાવ નિસ્તેજ, નૂર વગરના, આમ ઊભા પણ નહીં રહી શકે પોતાની રીતે, એ પ્રકારના નિસ્તેજ હોય છે, કોથળા જેવા. અંદર કોઈ જોમ ભરેલું ન હોય, કોઈ જુસ્સો ભરેલો ન હોય, કોઈ ઉત્સાહ ભરેલો ન હોય, અને એ વ્યક્તિઓ સાવ આમ ઢીલા જ હોય. ખાલી 15-20 વર્ષની ઉંમરે તો મરી ગયા હોય, ખાલી 60 વર્ષે દાટવાનું જ બાકી હોય. બાકી 15 વર્ષે મરી ગયા હોય, બાકી લાંબુ ખેંચતા હોય. ઘણા માણસો મરી જાય, આજે મરી જાય ને પછી એના સંબંધી આવવાની રાહ જોતા હોય તો 2-4 દિવસ નથી ખેંચી કાઢતા એને બરફ ઉપર, પાટ ઉપર રાખીને. આપણે અત્યારે ઘણા 15-20 વર્ષની ઉંમરે મરી જાય છે ને પછી 20 વર્ષ તો એ મળદું આમ ખાલી દહડાવે જ, 60 વર્ષે એને દાટે છે. આટલો ફેર છે. આળસુ માણસ છે એ જીવતા પેલો તો કબરમાં જે પડ્યો હોય ને એ આડો માણસ નડે નહીં. રોડ ઉપર હોય તો કદાચ નડે પણ કબ્રસ્તાનમાં નડે નહીં. પણ જે જીવતો આળસુ છે ને, હોરિઝોન્ટલ અને વર્ટિકલ બે પોઝિશન આવે છે. હા, બે પ્રકારનું આવે છે ને. પશુઓ જે છે ને, પશુઓ છે એ લોકોની અવસ્થા કેવી છે? ઢોર હોય છે હોરિઝોન્ટલ, બરાબર છે, એ લોકો આમ આડા હોય છે. અને માણસની પોઝિશન કેવી છે? વર્ટિકલ પોઝિશનમાં એને ઊભો બનાવ્યો છે. પણ તમે જુઓ કે ઢોર છે ને એ આડા બનાવ્યા છે પણ ચાલે લાઈનમાં, તમારે સીધા જ ચાલે બિચારા. ગાયો ભેંસો બધા તમે જેમ ચાલે સીધા ચાલે. અને માણસને બનાવ્યો સીધો પણ ચાલે આડો. વર્ટિકલ પોઝિશનમાં. ઘણા હોરિઝોન્ટલ હોય તો એ નડે નહીં, અને વર્ટિકલ પોઝિશનમાં જીવતા જાગતા જ્યાં જાય ને ત્યાં અથડાય, ગમે એને, અને નડ્યા કરે. ઘરમાં એ નડે, ત્યાંના કરતાં તું મું હારો, પથરો જણ્યો તો હારો, એવું ઘણી વખત કહેતા હોય છે ને મા બાપ. એ જ્યારે બોલે છે ગુસ્સે થઈને કે બળાપો કાઢીને, એ બસ આપણી આળસુ પ્રકૃતિનું પ્રદર્શન કરાવે છે, બીજું કંઈ નથી. આપણે આળસુ પ્રકૃતિનું દર્શન કરાવીએ એટલે આ દશા થાય. એટલા માટે આળસ એનો ત્યાગ કરવો પડે. જીવનમાં સિદ્ધિઓ મેળવવી છે, સિદ્ધિના શિખરો સર કરવા છે, સફળતા મેળવવી છે, એ બધું આપણને ગમે છે, પણ આળસનો ત્યાગ કરવાનો ગમતો નથી. ગમે છે આપણને કે દોડવું છે પણ પગ નથી, ઉડવું છે પણ પાંખો નથી, સિદ્ધિ મેળવવી છે પણ આળસનો ત્યાગ નથી કરવો. શેરડી અને રોટલો બે હાથે જમાય, શેરડીના માદડિયા હોય, શેરડી ચૂસતા જવાય ને હાથે રોટલી બે ફાવે. કરવું હોય તો કરી શકાય. એવી એક કહેવત છે કે દો બાતે નવ બને, કીડી ચોખો લે ચલી બીચ મેં આઈ દાલ,
કીડી છે ને ચોખ્ખો લઈને જતી હતી અને વચમાં તુવેરની દાળ આવી. કીડીનું મોઢું તો સામાન્ય નાનું જ હોય, એને દાળ લેવાની ઈચ્છા થઈ, પણ દાળ લેવી હોય તો ચોખ્ખો મૂકી દેવો પડે, અને ચોખ્ખો રાખવો હોય તો દાળનો ત્યાગ કરવો પડે. કીડી ચોખ્ખો લે ચલી બીચ में आई दाल, दो बातें न बने का सेठों का टाल. કાં તો વાળ રાખો ને કાં તો મુંડન કરાવો, 50-50 નો પાવે. આપણે બધું જ કરવું છે. સિદ્ધિના શિખરોએ સર કરવા છે ને 8:30-9 વાગ્યા સુધી હુઈ રહેવું છે. ઘણા તો એલાર્મ મૂકે, બસ એલાર્મ કરતા આત્મારામની વધારે જરૂર છે. આત્મારામ જગાડે ને તો માણસ જાગી શકે. જેને ટાઈમસર જાગવું હોય એને રામ જગાડે, અને મોડા જાગવું હોય એને એલાર્મ જગાડવા, કારણ કે આપણા હાથમાં જ છે ને એલાર્મને સેટ કરવું હોય. તમે જેમ સેટ કરો એમ એલાર્મ તો તને ફોલો કરે. એલાર્મ છે ને એ કંઈ એની રીતે નથી પેલું કરતું, આપણને અનુસરણ આપણું કરે છે, આપણી આજ્ઞાનું પાલન કરે છે. તમે 4 વાગ્યાનું 4 વાગે જગાડે ને પણ પછી તરત આંખો બંધ કરીને એને આમ તમે સ્વિચ ઓફ કરી દો એટલે બિચારું બોલતું બંધ થઈ જાય. હવે નહીં જગાડું, બસ તમને હવે 8 વાગ્યા સુધી સૂતા હશો તો મારે હું, તમારે જેમ કરવું એમ કરો. એ તો બિચારું એક મુખ ભાવે સાક્ષી છે, એને તો કશી લેવા દેવા નથી. તમને સફળતા મળે કે નિષ્ફળતા એની સાથે એને કોઈ લેવા દેવા નથી. પણ એલાર્મનો ઉપયોગ કરીએ. ઘણા માણસો એમાં શિયાળાની જ્યારે રાત હોય ને, શિયાળામાં ઘણા એમ કે અત્યારે બહુ ઠંડી પડે છે, હોઈ જવું, સવારે વહેલા 3:30 ઉઠીને વાંચવું છે, અને 3:30 વાગ્યાનું 4 વાગ્યાનું એલાર્મ મૂકી દે. આમ ટાઈમ થાય, એલાર્મ તો એટલો બિચારો હુકમ પાલક છે, 4 વાગ્યાનો ટાઈમ હોય તો બરાબર 4 વાગે જ જગાડી દે. બીજા કોકને કીધું હોય આપણે તું મને 4 વાગે જગાડી દે ને તો કદાચ 4 ને 5 જગાડવા આવે, પણ એલાર્મ તો તમે કહો એટલા વાગે અને જગાડે. પછી આપણને થાય કે 4 વાગ્યા બહુ ઠંડી લાગે છે. શિયાળામાં તમે જુઓ, માણસ રજાઈ ઓઢીને ગોદડું ઓઢીને સૂતો હોય, જ્યારે રાત્રે સૂતો હોય ને ત્યારે 6 ફૂટનો હોય, આખો સીધો આમ હોઈ ગયો હોય, અને સવારે ઉઠે ને ત્યારે 1.5 ફૂટનો થઈ ગયો હોય. હા, ગોદડું આમ દૂર ખસે તો આમ ખેંચી એમાં લપેટાય. એક અત્તરનો વેપારી આવ્યો, અત્તરનો વેપારી બધાને પૂમડા આપે. તો એક જણો કે મને અત્તર છે ને ઢીંચણે લગાડો. પેલો અત્તરનો વેપારી કે નાકે લગાડવાનું હોય અત્તર, અને કાં તો કાનમાં પૂમડું ભરાવાનું હોય, ઢીંચણે ના લગાડે. એક છોકરો કે ના મને ઢીંચણે લગાડવા. પેલો કે ભલા માણસ, આ દુનિયામાં તું પહેલો એવો નીકળ્યો કે ઢીંચણે લગાડવાનું કે છે. એ કે હા બરાબર કહું છું, હું હુઈશ ને મારું ઢીંચણ કે નાક પાસે આવી જશે, એટલે મને આવશે સુવાસ અત્તરની, વાંધો નહીં. જે માણસ રાત્રે સૂવે ત્યારે 5.5-6 ફૂટનો હોય, સીધો વ્યવસ્થિત સૂતો હોય, પણ સવારે ઉઠે ને ત્યારે એ તો ઉઠે નહીં, સૂતો હોય વખત 4:30, 5, 6 વાગે, 7 વાગે એ 1.5 ફૂટનો થઈ જાય. આળસુ જે માણસ છે ને એને 1.5 ફૂટીઓ કહેવામાં આવે. આપણે 1.5 ફૂટિયા નથી થવું. એની પાસે બાના બહુ હોય, કાલે કરીશું, આજે જરા તબિયત બરાબર નથી, આવું બધું આમ કરે રાખે, કામ ઠેલે જ રાખે. એક ભાઈ હતા, એની પત્નીને એને કહ્યું બપોરે 2-2:30 વાગે કે દીવો કર ને. તો બીજા એને ઘેર મહેમાન આવેલા, એ વિચાર કરે કે દીવો તો હાંજના કરવાનો હોય, રાત્રે કરવાનો હોય, આ 2:30 વાગે એના પત્નીને આવો આદેશ આપે છે. એટલે પેલા એ કહ્યું કે ભલા માણસ, દીવો તો રાત્રે કરવાનો હોય તો તમે તો બપોરે આ તડકો છે આટલો ના 2:30 વાગ્યાનું તમે કહો છો. એ કે હા, કે અત્યારે 2:30 વાગે કહીશ ને તારે સાંજે 7:30 કરશે. કે આ મેઇલ છે ને મોડો આવે છે, 3-4 કલાક લેટ જ હોય છે. હંમેશ મારી પત્ની બહુ આળસુ છે, આજે કહું ને ત્યારે બહુ મોડું કરે, એવી છે. આપણામાં એ ઘર કરી ગઈ હોય છે. આળસ એ વૃત્તિ છે, આ પ્રકારની એક પત્ની છે. એ આળસ રૂપી વૃત્તિ છે ને, એ માણસને બપોરે જે આમ તો ટાઈમે કરવાનું હોય પણ એ ઠેલ્યા કરે છે. આપણે એમાંથી બહાર નીકળવું છે, કારણ કે સિદ્ધિના શિખરો સર કરવા છે. એટલા માટે અત્યારે કદાચ આપણને આળસ બહુ મીઠી લાગે, પણ એનું પરિણામ છે ને એ સારું નથી. આળસુ માણસને 2, 5, 7 મહિના તો સારું લાગે, પણ ચીનમાં કહેવત છે કે 25 વર્ષની મજા, 75 વર્ષની સજા. 25 વર્ષની સજા અને 75 વર્ષની મજા. થોડી મજા લેવી હોય તો પાછળ લાંબી સજા ભોગવવી પડશે, અને અત્યારે જો થોડી સજા ભોગવી લઈએ તો પાછળથી મજા છે. પણ એ ગણતરી બહુ ઓછા પાસે હોય છે. એક આળસુ વિદ્યાર્થી, આખું વર્ષ મળ્યું, એનો ઉપયોગ એણે ન કર્યો, અને પરીક્ષામાં ઓરલ ટેસ્ટ જ્યારે આવ્યો, મૌખિક પરીક્ષા, એ મૌખિક પરીક્ષામાં શિક્ષકે પ્રશ્ન પૂછો તો દાંત કાઢવા માંડ્યો.
સાહેબે ફરીથી પ્રશ્ન પૂછ્યો તો પેલો વધારે દાંત કાઢવા માંડ્યો. સાહેબ કે પ્રશ્ન પૂછો સંભળાતું નથી, દાંત શું કાઢે છે? તો પેલો વધારે દાંત કાઢે. સાહેબ કે એટલે ખબર નથી પડતી, તને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપને દાંત શું કામ કાઢે છે? એ કે સાહેબ 3 દિવસ પહેલા તમે કહેલું ને કે મુશ્કેલીઓનો સામનો હસતા હસતા કરવો. આ તમે જે પ્રશ્ન પૂછો ને એ મારા માટે મુશ્કેલી જ છે. આખું વર્ષ જ્યારે મળે ને એનો ઉપયોગ આપણે ન કરીએ એટલે પછી હસતા હસતા સામનો કરવાનો. વડોદરામાં સુરસાગર તળાવ છે, ન્યાય મંદિર પાસે. તો એક સંત મને કે નવા આવેલા સારંગપુરથી, પછી મને કે આ તળાવ કોણે ખોદેલું? મેં કીધું એ ખબર નથી. શાના માટે ખોદેલું એ કહું તમને. એ કે શાના માટે ખોદેલું? મેં કીધું 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે. રિઝલ્ટ આવે ને આખું વર્ષ મળે એનો ઉપયોગ ન કરે એટલે ઘણા આ સુરસાગર તળાવનો ઉપયોગ કરે, કાંકરિયા અમદાવાદમાં એનો ઉપયોગ કરે, ઘણા રેલવેના પાટાનો ઉપયોગ કરે. આખું વર્ષ મળે છે પણ આળસમાં ચાલ્યું જાય છે. એક વિદ્યાર્થી પરીક્ષાનો વખત આવ્યો, કંઈ આવડતું નહોતું. પાછળ એક વિદ્યાર્થી બેઠેલો હોશિયાર હતો, એનામાં જોઈ જોઈને લખે, પાછળ જુએ લખે, પાછળ જુએ લખે. એટલામાં સુપરવાઇઝર આવી ગયા, જોઈ ગયા, ઊભો કર્યો. જોઈ જોઈને લખે કે ના સાહેબ. અરે કે પાછળ જોતો તો ને તું, ના શું પાડે કે ના ના સાહેબ, એટલે મેં જોયું છે પાછળ જોઈને તું લખે છે ને. એ કે સાહેબ આ તો પેપરમાં લખ્યું છે પાછળ જુઓ. પેપરમાં લખે ને પાછળ જુઓ એટલે કે હું પાછળ જોઉં છું. સાહેબ કે આમાં તો પાનું ફેરવવાની વાત છે, તું તો આંખો ફરી જાય છે. જ્યારે આખું વર્ષ મળે એનો ઉપયોગ વ્યક્તિ ન કરે એટલે એને પાછળ જોવાનો વખત આવે, એ આગળ ન જોઈ શકે. આળસુ વ્યક્તિ છે હંમેશા પાછળ જુએ, અને જે હોશિયાર છે, જે વ્યવસ્થિત ટાઈમસર મહેનત કરે છે, એ વ્યક્તિની આગે કૂચ ગૌરવ સાથે છાતી કાઢીને ચાલી શકે છે. આપણે આળસમાંથી બહાર નીકળીને આ પરિસ્થિતિમાં જવું છે. અંગ્રેજીમાં એક બીજી એવી કહેવત છે કે ઇફ યુ વોન્ટ યોર ડ્રીમ ટુ કમ ટ્રુ ડોન્ટ સ્લીપ. જો તમે તમારા સ્વપ્ન સાકાર કરવા ઈચ્છતા હોય, સ્વપ્નને સાચા કરવા ઈચ્છતા હોય ને તો તમે ઊંઘતા નહીં. સ્વપ્ન જોવા માટે ઊંઘવું પડે પણ સ્વપ્નને સાકાર કરવા માટે જાગવું પડે પાછું. ઘણા કે મને આવું સ્વપ્ન છે, બસ અબ્રાહમ લિંકન જેવા થવાનું, ન્યૂટન જેવા થવાનું. ઘણાને વિચાર તો આવે અને સારું છે, પણ એકલો વિચાર કે એકલો સંકલ્પ કામ નથી આવતો. એકલા સંકલ્પથી જો અબ્રાહમ લિંકન થવાતું હોત ને તો દુનિયાની જેટલી પાર્લામેન્ટ છે ને બધી અબ્રાહમ લિંકનથી જ ભરાઈ જાય. અને એકલા વિચાર અને સંકલ્પને ખાલી સંકલ્પ શક્તિથી વ્યક્તિ જો એમ વૈજ્ઞાનિક બની શકતો હોય ને તો દરેક પ્રયોગશાળાઓ ન્યૂટનથી ઉભરાઈ જાય. પણ એવું નથી બનતું. આપણે સંકલ્પ કરીએ એની સાથે બીજી ઘણી વસ્તુઓનો ત્યાગ પણ કરવાનો હોય છે. એમાં આળસ છે મોટું પરિબળ છે, જે આપણને વારંવાર આડું આવે છે, જે આપણો દુશ્મન છે, જે આપણને અવારનવાર ખાઈ જાય છે. સાવ ખાલી સ્ટ્રક્ચર ઉપરનું રહે છે, અંદર તો આપણે ખવાઈ જઈએ છીએ. પણ એ ન ખવાય એટલા માટે આપણે આળસનો ત્યાગ કરવાનો. અંગ્રેજીમાં એક કવિતા આવતી, ધેર ઇઝ અ હોલ ઇન અ બકેટ, કે જે આળસુ વ્યક્તિ છે એને કામ નથી કરવું હોતું, એની પાસે બાના બહુ હોય છે. એક આળસુ છોકરો હતો, એની મા બીમાર હતી. એની માએ કહ્યું કે દીકરા, હું ઘરમાં કામ કરી શકું એમ નથી અને 1-2 દિવસ તારે કામ કરવું પડે એમ છે, તો જાને બાજુમાં કૂવો છે ત્યાંથી પાણી ભરી લાવ. છોકરાને પાણી ભરવા જવું નહોતું. એ કે પાણી મારે કઈ રીતે લાવવું? એની મમ્મી કે ઘરમાં ડોલ છે, દોરડું પડેલું છે, લઈને જા, કૂવામાંથી સિંચીને લાવવાનું. છોકરો બેઠા બેઠા કે ડોલ તો કાણી છે, કે ડોલમાં તો કાણું છે. અને મમ્મી કે કાણું ડોલમાં હોય તો શું, એમાં તો એક ખાલી લાકડાની આવડી ટુકડો લઈને એ ભરાઈ દેવાનો કાણામાં, એટલે પાણી ઝરતું બંધ થઈ જાય. એમાં ક્યાં મોટી તકલીફ છે? એ કે પણ લાકડાનો ટુકડો મારે લાવવો ક્યાંથી? એની માં કે ઘરમાં કુહાડો પડ્યો છે ને બાજુમાં ઝાડ છે આપણા ઘરના આંગણમાં, એ થોડો ટુકડો કાપી લાવ. એ કે પણ કુહાડો તો બુઠ્ઠો છે. એની માં કે બુઠ્ઠો હોય તો તું થોડો પથ્થર ઉપર ઘસે એટલે ધાર નીકળે. એ કે પણ કઈ રીતે ઘસવું? એની માં કે પથ્થર ઉપર ઘસતા જવાનું, થોડું પાણી નાખતા જવાનું, પાણી નાખતા જવાનું, ઘસતા જવાનું. પણ કે પાણી ક્યાંથી લાવવું? એની માં કે કૂવામાંથી. એ કે કૂવામાંથી પાણી કઈ રીતે લાવવું? એ કે ડોલ ને દોરડું લઈ જા. પણ કે ડોલ તો કાણી છે. ધેર ઇઝ અ હોલ ઇન અ બકેટ, કે ડોલમાં કાણું છે. એની પાસે બાના બહુ મળે, કારણ બહુ મળે, કે મારે આમ હતું, મારે આમ હતું. એ રીતે બાના બહુ બતાવે. અંગ્રેજીમાં એવું કહેવાય છે કે એન આઈડિયલ મેન
અને એન આઈડલ મેન. આઈડલ એટલે આળસુ, આઈડિયલ એટલે આદર્શ. એન આઈડિયલ મેન ઇઝ ઓલવેઝ ધ પાર્ટ ઓફ આન્સર એન્ડ એન આઈડલ મેન ઇઝ ધ ઓલવેઝ પાર્ટ ઓફ પ્રોબ્લેમ. આળસુ માણસ છે ને એ પ્રોબ્લેમનો એક ભાગ છે, અને આઈડિયલ મેન છે ને એ પોતે આન્સરનો એક ભાગ છે. એ કે આળસુ માણસ છે ઓલવેઝ હી હેઝ એક્સક્યુઝ, એની પાસે બાના હોય છે. અને જે એન આઈડિયલ મેન આદર્શ માણસ છે એની પાસે હંમેશા પ્રોગ્રામ હોય છે. ઓલવેઝ હી હેઝ અ પ્રોગ્રામ, એની પાસે કાર્યક્રમ હોય છે. અને આળસુ માણસ એવું કે, અને આદર્શ માણસ જે આઈડિયલ મેન એ શું કે એન આઈડિયલ મેન સેઝ that it may be difficult but it is possible. એ કે ગમે એટલું અઘરું હોય છતાં પણ પોસિબલ છે. અને પેલો માણસ એન આઈડલ મેન એવું કે ઇટ મે બી પોસિબલ બટ ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ. એ કે ગમે એટલું શક્ય હોય છતાં પણ એ બહુ અઘરું છે. એ માણસને બધું અઘરું જ લાગ્યા કરે. આમાંથી આપણે બહાર નીકળવું છે, પણ એ બહાર નીકળવા માટે, આળસનો ત્યાગ કરવા માટે શું કરીએ તો નીકળે? એના માટે એક જ ઉપાય છે. જે વ્યક્તિઓએ આળસનો ત્યાગ કર્યો છે એના જીવન સામે આપણે નજર કરીએ તો એના યોગમાં આપણે રહીએ, એનું જીવન ચરિત્રનો સતત વિચાર કરીએ તો આપણી આળસ પણ દૂર થાય, આપણે ખંખેરી શકીએ આપણી આળસને. એના માટે બીજા કોઈ દુનિયાના પુરુષો સામે જોવાની જરૂર નથી. શ્રીજી મહારાજથી માંડીને આજ સુધી આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં આપણે જોઈએ, એમાં શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ બધાના જીવન ચરિત્રો આદર્શ છે. ભગતજી મહારાજ તો રાત દિવસ 23 કલાક તો સેવા કરતા, એમાં આળસ આવે ક્યાંથી? શાસ્ત્રીજી મહારાજે 86 વર્ષની જિંદગી સુધી જે સંસ્થા વડતાલમાંથી બહાર નીકળ્યા ત્યારે કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને ખાતા. એ સંસ્થાની પરિસ્થિતિ કેવી હશે? અને આજે દુનિયાની અંદર BAPSનું નામ છે, એક ઇન્ટરનેશનલ લેવલ પર આ સંસ્થા બેસી ગઈ છે. એનું કારણ શું છે? શાસ્ત્રીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના 5 સંતો અને 150 હરિભક્તો, એ લોકોએ રાત દિવસ જોયા વગર આળસને ખંખેરીને અક્ષર પુરુષોત્તમનું પ્રવર્તન કરવામાં એમણે કંઈ જોયું નથી. અધરાત કે મધરાત કંઈ જોયું નથી. આળસ તો આવે ક્યાંથી નજીક? કેટલો લોડ હતો એ લોકોને, વર્કલોડ. અને શાસ્ત્રીજી મહારાજ 82 વર્ષની ઉંમરે, ઇવન 86 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજને એક ઠેકાણે જવાનું હતું, પગે વા પણ આવેલો છે, અને 7 વાગે પહોંચવાનું હતું, એને બદલે રાત્રે 1 વાગે પહોંચ્યા શાસ્ત્રીજી મહારાજ. નહીં તો 82 વર્ષની ઉંમરે તો માણસ આરામ કરતો હોય, એને આરામ નથી કર્યો. આળસને ખંખેરીને આખી જિંદગી એણે ચાલ્યા જ કર્યું છે, ચાલ્યા જ કર્યું છે, ચાલ્યા જ કર્યું છે. ત્યારે આટલા વિરાટ મંદિરો એમણે એ સર્જી શક્યા છે. ત્યાર પછી યોગીજી મહારાજનું ડેઇલી રૂટીન એ જીવ્યા ત્યાં સુધીનું ગણો તોય ખોટું નથી. યોગીજી મહારાજનું ડેઇલી રૂટીન સવારે 3:30 વાગે ઉઠે તો રાત્રે 12:30 વાગે સૂવે. આ દરરોજનો ક્રમ હતો. એમાં કોઈ વેકેશન ના આવે, કોઈ રવિવારની રજા ના આવે. આપણે તો ભણતા હોય તો 2 વેકેશન આવે, દિવાળી વેકેશન આવે, ઉનાળુ વેકેશન આવે. એમને કોઈ વેકેશન નહીં, કોઈ હોલિડે, સન્ડે કાંઈ નહીં. અને સતત આ પ્રકારનું જીવન એ પોતે જીવ્યા છે. એનો કાર્યક્રમ યોગીજી મહારાજનો આમ જોઈએ તો આપણને ખ્યાલ આવે. યોગીજી મહારાજ 80 વર્ષની ઉંમરે પધરામણી ચાલુ હતી. એ કે શાસ્ત્રીજી મહારાજની જયંતિ ઉજવવાની હોય તો માથું આપી દઉં. હજી કે આ તો તબિયત બરાબર નથી, નહીં તો રોજના 10 ગામ ફરું. આ શબ્દો છે ને એ આળસ ના હોય ને એ વ્યક્તિના શબ્દો છે. નહીં તો બીજા વાત કે હવે આટલું બધું વધી ગયું, આ 51 સંતો કર્યા, હવે આ બધા ફરશે, હું તો આરામ જ કરું, એમ બોલે બીજો હોય. પણ કે ના ના, હજી પણ મને આ તબિયત બરાબર નથી રહેતી, નહીં તો હજી 10 ગામ ફરું. ફરવાનું તો ચાલુ જ હતું, તોય કે વધારે ગામ ફરાતા નહોતા. એનું મનમાં આમ દુઃખ હતું. આ પુરુષોએ ક્યારે આળસ છે ને પેસવા દીધી નથી. અને એના યોગમાં આવે યુવકોને પણ નવરા ના રહેવા દે, કોઈને પણ. બાપા કે મુખપાઠ કરો, અધિવેશન યોજે, કીર્તનો મોઢે કરાવે, એની સાથે ગાડીમાં બેસાડે, આમ મોટર કારની અંદર કોઈને બેસાડે, પછી બાપા કે સ્વામીની વાતો બોલો. પેલા ના આવડતી હોય તો વાતો મોઢે કરાવે, હાથે જાય. એને સાહેબ યોગી બાપાને હવે લાભ લેવા જેવો નથી, ગાડી નથી બેવું, આ તો નવરા જ નથી રહેવા દેતા. યોગી બાબા પ્લેનની અંદર સંતોને આફ્રિકાના લંડન લઈ જતા હતા, તો પ્લેન ઉપડ્યું ત્યાંથી લંડન આવ્યું ત્યાં સુધી બાબા કીર્તનો ગવડાવે. પેલા મનમાં એમ કે પ્લેનમાં બેઠા છે તો આલ્સ પર્વત જોઈએ ને આમ જોઈએ ને બારીમાંથી આમ જોઈએ, એવું મનમાં નક્કી રાખ્યું ને. પણ બાપા કે હરે કીર્તન બોલો, કોઈને નવરા જ રહેવા ના દે. એનામાં આળસ નહોતી, એના યોગમાં આવ્યા, એનામાં પણ આળસ એમણે રહેવા ના દીધી. એક વખત તો પધરામણી ગયા અને પધરામણી કરીને આવ્યા, અને યોગીજી મહારાજની 76-77 વર્ષની ઉંમર. એક હરિભગત કે બાપા જમવા જ બેઠા હતા, અને પેલા આવ્યા, એ કે બાપા મારું ઘર રહી ગયું છે. તો મોટા સ્વામી કે ભાન નથી પડતું, આ થાકેલા છે ને જમવા બેઠા ને તું? યોગી બાપા કે મોટા સ્વામી તમે જમી લો, હું આવું છું. એમ કરીને યોગીજી મહારાજે 5
પહેરીને સીધા આમ ચાલ તૈયાર જ થઈ ગયા. નહીં તો બીજો હોય તો કે હવે ફરીથી રાખીશું, પાછું આવીશ તારે ગોઠવીશ, કાં તો જમ્યા પછી નીકળતી વખત તારે ઘર જઈ આવીશું. 2-4 કલાક પણ લેટ કરે, પણ એ વાત જ નહીં. યોગીજી મહારાજે આખી જિંદગી ભીડો વેઠ્યો છે. આળસ તો બાપા કે ઊંઘ ને આળસ તો માર્યા પરે. યોગીજી મહારાજનો આ શબ્દ છે. યોગીજી મહારાજને ઊંઘ નહોતી આવતી તો બધા કે બાપા ઊંઘ કેમ નથી આવતી તમને? યોગી બાપા કે પહેલા અમે ઊંઘને બહુ ઠેલી ને, એટલે અત્યારે હવે ઊંઘ અમારાથી દૂર ભાગે છે. તો બીજા બધા યુવકો સંતો કે બાપા એટલે અમે ઊંઘને ઠેલતા નથી. ક્યાં લઈ ગયા આપણા હરીશભાઈ દવે, સંસ્થાના સેક્રેટરી, એને વાત કરેલી કે આપણી સંસ્થાનો જે વિકાસ થાય છે ને એ 800% દરે થાય છે. દુનિયામાં કોઈ એવું ઇન્સ્ટિટ્યુશન નથી કે આટલો પ્રોગ્રેસ થતો હોય. દેશ વિદેશની અંદર આજે ધારો કે અમેરિકાની અંદર સંતો ગયા છે, સતત વિચરણ ને પધરામણીઓ ચાલુ, સંતો થાકી ગયા છે. આજે 25-25 વર્ષના 30-30 વર્ષના જુવાન સંતો છે ને, આ 10-12 ઘર કરવાના હોય ને તો થાકી જાય. સ્વામી કે ફિલાડેલ્ફિયાની અંદર 1977માં પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 57 વર્ષની હતી. એ વખતે સ્વામીનો કાર્યક્રમ ગોઠવાયો. સાંજના 4 વાગે પધરામણી શરૂ થઈ તો સવારે 4 વાગ્યા સુધી નોન સ્ટોપ ચાલી, અને પછી 4 વાગે પૂરી થઈ. પછી એમ નહીં કે આરામ કરી લઈએ. સ્વામી કે હવે 9 પૂજા કરી સીધી આગળનો બીજા દિવસનો કાર્યક્રમ તો હતો જ. આપણે તો આમ થાકેલા હોય, આનો થાક તો હવે ઘેર જઈને પાછું 2 દાડા સુધી ઉતારીશું. શિબિરનો થાક તો કે હારું બહુ થાક લાગ્યો. આમાં હોલની અંદર શાંતિથી બેહવાનું છે, શાંતિથી સારું રસ પૂરી ખાવાની, તો એ બહુ થાકી જઈશ બેઠા બેઠ. પ્રમુખ સ્વામી મહારાજ કેટલો ભીડો સહન કર્યો છે અને સહન કરતા રહેશે. આજ સુધી એમણે કોઈ પણ હરિભક્તને ક્યારેય ના નથી પાડી. રાતના 12 વાગે સ્વામી પીપલગથી દબાણ આવ્યા. હરિભક્ત કે બાપા મારું ઘર રહી ગયું છે, કે દબાણથી પાછા પીપલગજીને પધરામણી કરી આવ્યા રાત્રે 12 વાગે. એવા તો તાવ આવ્યો તો ને 122 પધરામણીઓ વાસદ ગામની અંદર. 102 ડિગ્રી તાવ હોય ત્યારે 122 પધરામણી થઈ શકે? તાવની અંદર એકાદશીનો ઉપવાસ, તાવ, એને આળસ છે ને પેસવા જ નથી. નો એન્ટ્રીનું બોર્ડ કાયમ માટે એને રાખી, અને આપણે આળસને વેલકમ કહીએ છીએ કાયમ, કે આ જ વાંધો નહીં, ઘણો ટાઈમ છે, તારે આ મેલ મારો ખાલી જ છે, જ્યારે રહેવું હોય ત્યારે અને રહેવા દઈએ જ. પણ આ સત્પુરુષની સામે આપણે નજર રાખીએ, એનું જીવન ચરિત્રનો વિચાર કરીએ ને તોય આપણી આળસ જાય. જ્યારે સ્વામીના દર્શન આત્માનંદ સ્વામીએ કર્યા, રાયપુર મિશન રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ, એ વખતે એણે વાત કરેલી કે પ્રમુખ સ્વામી મહારાજ, વોટ હમ્બલ મેન, વોટ ડિવાઇન મેન, આઈ એમ યેટ ટુ સી સચ પીપલ, બટ one of the rare souls that our country has. Pramukh Swami Maharaj spiritually so high. I have met so many people, but Pramukh Swami Maharaj is so impressive. અને પછી એણે કીધું કે so silent, but at the same time making so many people so active. કે પ્રમુખ સ્વામી મહારાજ બહુ શાંત લાગે છે, પણ શાંત છે છતાંય એની આજુબાજુ જેટલા છે બધાને એક્ટિવ રાખે છે, કે બધાને આમ ક્રિયાન્વિત રાખે છે. એ પોતે એનામાં આળસ નથી, અને એના યોગમાં જે આવે ને એને કોઈને આળસુ રહેવા નથી દેતા. તો એના યોગમાં આપણે સતત રહીએ તો આપણી આળસ દૂર થાય. તો હંમેશા જ્યારે પણ આપણે 2-4 યુવકો મળીએ ત્યારે બાપાના પ્રસંગોનું પઠન પાઠન શ્રવણ કરીએ, એમાંથી જ આપણને આળસ દૂર કરવાની પ્રેરણા મળે છે. તો આપણા ગુરુઓએ આ કાર્ય કર્યું છે, એનામાંથી પ્રેરણા લઈને આપણું જીવન આપણે કૃતાર્થ કરી શકીએ, એવી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.